વડોદરાના સાવલી તાલુકાના મંજુસર જીઆઈડીસીમાં આવેલ પૂનમ આટા મિલ ગ્રાઇન્ડર મશીન તૂટતા 3 કામદારો દબાયા હતા, જ્યારે એકનું મોત નીપજ્યું હતું. સાવલીના મંજુસર અલિન્દ્રા જીઆઈડીસીમાં ઘઉંને દળીને લોટ બનાવતી નવનિર્મિત પૂનમ રોલર ફ્લોર મિલ પ્રાઇવેટ લિમિટેડ મિલ આવેલ છે, જેમાં ગતરોજ મોટા અનાજના ટાંકા નીચે મજૂરો કામ કરતા હતા. આ દરમિયાન ગ્રાઇન્ડર મશીન તૂટતા 300 ટન ભરેલ ઘઉંના ટાંકા નીચે કામ કરતા કામદારો પણ પડતા 3 થી વધુ કામદારો ઘઉંના જથ્થા નીચે દબાયા હતા, જેમને જેસીબી મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘઉં નીચે દબાઈ જતા 25 વર્ષીય પરપ્રાંતીય મેરઠના ઇરશાદ શેખનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સાથે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલીને જાણ કરવા અને એ બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિમાં નથી. કેટલા મૃતક હતા અને કેટલા જણને ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે? હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે, એને કોઈ જાતની ઈજા નથી, એને સામાન્ય ઈજા છે અને એ ડૉક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારે